એક એવું મારું પ્રિય ગીત ગુજરાતીનું, બરાબર, કે જાગરે માલણ જાગ. ચોક્કસ, જે સ્વરમાં સાંભળ્યું છે એમના પુત્રના સ્વરમાં મારે સાંભળવું જરૂર છે. જરૂર જરૂર. પપ્પા આ ગીત ગાતા હોય ને તો આ રીતના એની શરૂઆત કરતા કે ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ હો, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરો જગાડે જાગરે માલણ, જાગતા ને તારો મેરું જગાડે જાગને માલણ જાગ. મારા એક મિત્ર છે અનિરુદ્ધભાઈ આહિર, નવશક્તિ અમે અમદાવાદમાં કરી 3-4 વર્ષ. હવે ઈચ્છા એવી છે કે બીજા એવા બધા મિત્રો જે છે જે ગરબા સુંદર ગાય છે એ પોતપોતાના પ્રાંતમાં આ નવશક્તિ કરે. અનિરુદ્ધભાઈ એવી તૈયારી બતાવી છે, કચ્છમાં નવશક્તિ કરીશ. અનિરુદ્ધભાઈ ને યાદ કરીને હું આ ઈ જે ગાતા હોય છે એની 2 પંક્તિ સંભળાવું. સંભળાવો. એ કે આવી આવી અષાઢી બીજા, હવે જગન્નાથ આવો, કે લાવી લાવી વાદળ ને વીજ, જગન્નાથ આવો રે. કે આવી આવી અષાઢી બીજા, જગન્નાથ આવો રે. એ લાવી લાવી વાદળ ને વીજ, જગન્નાથ આવો. એવા એક બીજા મિત્ર માલદેવભાઈ આહિર ઉપલેટામાં રહે. એને કીધું હું રાજકોટમાં નવશક્તિ કરું આ વખતે, અને મારે આ વખતે કોમર્શિયલ નવરાત્રી છોડી અને આ રીતનો એક પ્રયત્ન કરવો. તો માલદેવભાઈ ને યાદ કરીને એ એક ગીત ગાતા હોય એની કડી તમને સંભળાવું કે કાનજી કુડા તમે રોદિયા ના રૂડા, કાનજી કુડા તમે રોદિયા ના રૂડા, કાનજી કુડા તમે હૃદયા ના રૂડા, એ મોહન મોરલી વાણા રે, એવા મોહન મોરલી વાણા રે. એ મારા કાનજી ગોરા, એ મારા કાનજી ગોરા, કાનજી કુડા તમે રોદિયા ના રોણા, મોહન મોરલી વાણા, મોરલી વાણા રે. અને છેલ્લે 2 કડી ખાલી એની ગાઈને સમાપન કરું કે શ્યામમાં અમે રાધાની દ્રષ્ટિથી કૃષ્ણ અને મીરાની દ્રષ્ટિથી કૃષ્ણ એવું કંઈક ગાવાનો પ્રયત્ન કરવાનો છે.
ઉત્તર ગુજરાતનું આ એક ગમનભાઈ સાંતને ગાયેલું એક આ વસ્તુ છે કે ગીત કે જેમાં અક્રૂરજી કૃષ્ણને લેવા આવે છે અને કૃષ્ણ ગોકુળવાસીઓને છેલ્લું આવજો કહીને હવે વિદાય લઈ રહ્યા છે. હું આ ગીત સાથે સાંભળનારા શ્રોતાઓને પણ હું આમંત્રણ આપું કે તમે શ્યામમાં વધારજો, આપણે સાથે મળીને તમે સાંભળીને હું ગાઈને કૃષ્ણને આપણે એની યાદોને બમણાવીએ, એના પ્રસંગે. એમાં મારું આ પ્રિય છે, જેમ તમારા પ્રિય ગીતથી મેં શરૂઆત કરી, હું મારા પ્રિય ગીતથી સમાપન કરું. સરસ્વતી માં શારદા ગણપત લાગુ ભોળા શંભુ ને એ સમરીને એ મારી જીભ લડી જશ ગાવે રે, એ મારી જીભ લડી જશ ગાવે રે, એ ગોકુળના ગિરધારી વેલાયાવો તમે શેદ દવસો ગોકુળિયો મેલીને મારા બાળા પણાના બેલી રે શેદ દવસો ગોકુળિયો મેલીને. પછી અક્રૂરજી ખરેખર આવી ગયા. જે વાતો થતી હતી કે કૃષ્ણ જાય છે એ ઘડી ખરેખર નજીક આવી ગઈ અને એવું દ્રશ્ય છે કે કૃષ્ણ એ રથમાં બેઠા છે, અક્રૂરજી રથ ચલાવી રહ્યા છે. જાણે છેલ્લી મિનિટ હોય એમ બધાને આવજો કહેવા માટે ખાલી ગોકુળવાસી આસપાસ બધા ગોઠવાઈ ગયા છે. બધાની આંખમાં આંસુ છે. રથ ગતિમાન થાય અને કૃષ્ણ ગોકુળ છોડીને કાયમ માટે જાય ઈ ઘડી સાવ નજીક આવી ગઈ. કૃષ્ણ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે રવિ. રવિ એટલે સૂરજ. શ્યામમાં અમે કૃષ્ણનો જન્મ થયો તો રવિનો ઉદય થયો, ત્યાંથી ચાલુ કરશું, જાગને જાદવાથી શરૂઆત કરશું. પણ કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને ગયા એટલે સૂર્યાસ્ત થયો. ત્યાં સુધીના ગીતો અમે ગાવાની કોશિશ કરી. રાધાની જે દ્રષ્ટિ છે. અક્રૂર આવ્યા હરિને તેડવા હે રે કના રે રે અક્રૂર આવ્યા હરિને તેડવા, કાનાને તેડવા, શામળિયાને તેડવા. છૂટા છે નંદના રથ, ગોપીઓ સૌ એ ટોળે વળ્યા. ઓ એ રથ જોડે રવિ ઘેર હાલ્યા રે, રથ જોડે કાના પછી ચાલ્યા રે, રથ જોડે રવિ ઘેર હાલ્યા રે, એ કાના
તમે છો બાળપણાના બેલી એ શેદ આગો કોણિયો મેલી એ શેદ દોસું ગોકુળિયો મેલી એ ગોકુળના ગિરધારી વેલાય આવો રે કે મારે એક સંદેશડો કેવો રે એ ગોકુળના ગિરધારી વેલાય આવો રે એ પાછા આવો એ ફરી આવો રે. મસ્ત કરી દીધું.